ડેમ છે એનું પાણી આ સરકારે કે જે કોઈ સત્તાધીશોએ નગરપાલિકાને આપવું છે, જાફરાબાદને આપવું છે કે કોઈ કંપનીને આપવું છે. કંપનીને આપે તો એના માટે તો નર્મદાનું પાણી પણ હશે, પછી સૌની યોજનાનું પાણી છે, તો ખેડૂતોનું પાણી શા માટે? સિંચાઈનો ડેમ છે, ખેડૂતોને પાણી આપવા માટેનો ડેમ છે, છતાં આ બધા સત્તાધીશો પબ્લિકને ખેડૂતોને હેરાન કરવા માંગે છે. બસ વસ્તુ જેટલું આવડે એટલું બોલો. મારે 5 જણાને તૈયાર કરવાના છે. અરવિંદભાઈ ને બધાને સાંભળવા છે. એ 2 શબ્દો કહે. હાલો હું પડખે ઉભો રહ્યો એટલે એને ધ્રુજારી નો આવે. બીજું મનુબાપુ થોડું બોલશો માર્ગદર્શન. જયદીપભાઈ હવે આપણને એની આગલી સટ્ટામાં આપણને સમજાવશે. જયદીપભાઈ કાકા આ બધાને માર્ગદર્શન આપો. દિલીપભાઈ કાયમ તમારા વખાણ કરે, અમે સાંભળીએ તો ખરા. એવું છે? હા ના એવું કઈ નથી. એટલા બધા મોટા માણસો બેઠા છે, મારી એવી કોઈ હેસિયત છે નહીં બેસી શકું. પણ હું તો તમને શું કહી શકું, કારણ કે આ ધરતી ઉપર પરસેવા તમે હીચી ને સોનું પીકવું છે, એટલે ખરેખર તમે ધન્યવાદ દેવો જોઈએ કે આવડી સંખ્યામાં આજે તમે ભેગા થયા છો. બરોબર. મારે નાની અમથી મુલાકાતમાં રાજુભાઈ કહી દીધું કે પાણીનો પ્રશ્ન છે, હાલો હું આવું છું. પાણીપત થાય તો આપણને કઈ વાંધો નથી, ભલે કરવું પડે પાણીપત. બરોબર. આવી નાની માંગણીને પણ એને તરત જ લઈ લીધી કે ના ના હું આવું છું. પોતે એટલા કિલોમીટર હમણાં લગભગ જુનાગઢ થી 2 કલાકમાં અહીંયા પહોંચી ગયા. આ ખેડૂત હકીકતમાં ખેડૂત નેતા આવા હોવા જોઈએ કે જ્યાં ખેડૂતને જ્યાં જરૂર છે ને ત્યાં એને પેલા એને એવું થાય કે નહીં અહીંયા મારી જરૂર છે, અહીંયા મારે પહોંચવું છે. બાકી તમને ખબર છે જનપ્રતિનિધિ અત્યારે ઘણા છે, પણ એ કોઈ જનપ્રતિનિધિ નથી, બધા ધનના પ્રતિનિધિ છે. બધાને પૈસા માટે છે. પૈસા માટે તમારું ખેતર વેચાતું હોય તો વેચી નાખવા તૈયાર છે. અત્યારે કોપરની વાત કરું ને છે, ખેડૂતો પાસે લાખ માન 50,000 માન 1.5 લાખ માન જમીન લઈ લીધી. એની જમીન એના ડાયરેક્ટર શ્રીઓએ 1 વીઘાના 1 કરોડ રૂપિયા પીકવા છે. આ કંપની જે આવી નથી ને ત્યાં સુધીમાં 2400 કરોડનું ભ્રષ્ટાચાર કરી નાખ્યું. એટલે તમે વસ્તુ સમજો કે ખેડૂત આપણી જે રાજુલા જાફરાબાદની જે જમીન છે ને એના 1 વીઘાનો 1 કરોડ રૂપિયા છે. આ ખેડૂતને ખબર હોવી જોઈએ મારો આ હું એટલા કરોડનો માલિક છું. પેલા તો તમારા ઉપર તમને આત્મવિશ્વાસ હોવું જોઈએ. આ વસ્તુ છે ને આ વસ્તુ તમારે સમજવાની છે. બાકી આવી પાઇપલાઇન વાળા, આવી નગરપાલિકા વાળી, આવી કંપનીઓ તો લાખો આવવા બેઠી છે. એને ખેડૂતની કોઈ પીડી નથી ને એને ખબર છે કે ખેડૂતો ક્યારે એકત્રિત થવાના નથી. બરોબર. આટલી બધું ભીં હતી. રાતના તમને ખ્યાલ હશે કે રાતે મોડી રાતે જાહેરનામું બહાર પાડીને ધારા 144 લગાડીને કહી દીધું કે હવે તમને ભેગા છે એટલે અરેસ્ટ કરશું. બરોબર. પોલીસનો કાફલો ખડકી દીધો. બરોબર. તો છતાં ધન્યવાદ દેવો જોઈએ કે દિલીપભાઈને એ કે નહીં આપણે સભા કરવાની છે, તમે આવો છો. મેં ના ના અમે આવવાના છીએ. અવડું મોટું હોવા છતાં પણ પોલીસના આમ કહેવાય ને કે આમ હાવજની મોઢાની વચ્ચે પણ અડગ રહેવું એ ખરેખર એક જોરદાર તાળીઓ તો દિલીપભાઈ માટે થવી જોઈએ. આવડા સમયથી લગભગ 2001 થી એને અટકાવીને બેઠા છે કે નહીં આ મારા ભાઈઓનું મારા પરિવારનું આ પાણી છે, હું મરી જાય. અત્યારે એવું કહે છે કે આ કાંઈ વાંધો નહીં નાખી જો તમ તારે અમે લોહીથી ભરશું. બાબુભાઈ પટેલ એને ડેમની અંદર શીશુ નાખી ને એમ કહેવાય કે શીશુ નાખીને ડેમ બનાવ્યો છે એટલે હજી સુધી 1 કાંકરી નથી એલી. બરોબર. ને હવે જરૂર પડશે કે અમે લોહી નાખશું. બરોબર. નાખવી છે તો આ વાત છે. તો જાજો સમય નહીં લેતા હું રાજુભાઈને જ વિનંતી કરીશ કે તેઓ પોતાની આગવી સટ્ટામાં ફેંકાય છે ચલો બેગની અંદર બીજું કઈ રહી જતું હોય ને મને કઈ સુઝાવ દેવાનો હોય, ઠપકો દેવાનો હોય તો હું તમારો નાનો ભાઈ છું. ગમે ત્યારે તમે મારો નંબર નોંધી રાખજો. ક્યાંય પણ જેસીબી કે આપણી રોડે આપણે જે જમીન